વીજ ફ્યુઅલ ચાર્જમાં ઉર્જા મંત્રીએ યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો થતા પ્રજાને 2025ના નવા વર્ષની ભેટ. બીજો સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ, વીજ ગ્રાહકોને 1120 કરોડ રૂપિયાનો ફાયદો થશે. સમગ્ર દેશમાં ગુજરાત ઉર્જા ક્ષેત્રે નંબર 1 હોવાનું જણાવતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય સરકારે ફ્યુઅલ ચાર્જીસમાં 40 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને ડિસેમ્બર સુધી ₹2.85 ટેરિફ લાગતું હતું, જે હવે જાન્યુઆરીથી ₹2.45 લાગુ પડશે. યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસમાં 40 પૈસાનો ઘટાડો થશે, જેના કારણે વીજળીનું બિલ ઓછું આવશે. રાજ્યના વીજ ગ્રાહકોને 1120 કરોડનો લાભ થશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024માં વસૂલાતપાત્ર ફ્યુઅલ ચાર્જીસમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે 1120 કરોડનો લાભ થશે. ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ 2024 થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી ₹2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવતી હતી. ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ ₹2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવે છે. આ સાથે વીજ ફ્યુઅલ ચાર્જમાં ઉર્જા મંત્રીએ યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો થતાં પ્રજાને 2025ના નવા વર્ષની ભેટ આપી હતી. નગરપાલિકાજનો પબ્લિકને વાપી સિટી સુધી જવું પડે છે, એ ત્યાં નહીં જતા અહીંયા ચલા ખાતે જ બધી સુવિધા. ધનબંધુ યોજના હોય કે સાગર ખેડૂ માટેની યોજના હોય, આ બધી યોજનાઓ જુદા છે. આપણું રાજ્ય આગળ વધતું ગયું, આખા ભારતે ગુજરાતનું મોડેલ સ્વીકાર્યા ત્યારે એમણે સૌ પ્રથમ કામ જનધન યોજનાના ખાતા ખોલવાનું કર્યું. પહેલાં સમગ્ર દેશમાં ગુજરાત ઉર્જા એટલે કે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને હાઇડ્રો પાવર આ બધામાં સમગ્ર દેશમાં નંબર 1 છે ને લગભગ 30,000 મેગાવોટ રિન્યુઅલ ઉર્જા સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. ત્યારે વીજળી, સોલાર અને પવન ઉર્જા એ સસ્તી વીજળી છે અને એના લીધે હવે આપણે લોકોને વીજળી સસ્તી મળે એ માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે અને એના પ્રથમ ભાગ રૂપે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી અને ત્યાર પછીના સમયગાળા માટે જ્યાં સુધી વીજ નિયમનનું બીજું ટેરિફ ડિક્લેર નહીં થાય ત્યાં સુધી 40 પૈસાનો ઘટાડો કર્યો. 1120 કરોડ જેટલો લાભ દરેક ગ્રાહકોને થશે. એમાં ઉદ્યોગો અને ગ્રાહકો તેમજ ખેડૂતો બધાનો સમાવેશ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.